प्रणाम प्यारे मित्रों। सवर ज्ञान भाग 10 ની અંદર આપણે સૂક્ષ્મણાને ખોલવા માટેના 5 રામબાણ ઇલાજની વાત કરી। આજે આપણે આ સૂક્ષ્મણાને વિસ્તારથી સમજવાની કોશિશ કરશું, કારણ કે જ્યારે સૂક્ષ્મણાની અંદર આપણા મનનો પ્રવેશ થાય તો જ આ સત્યની અનુભૂતિ થાય, તો જ આ અખંડ આનંદની આપણને પ્રાપ્તિ થાય। અખંડ આનંદની પ્રાપ્તિ કરવી હોય તો એનો માત્ર એક જ માર્ગ છે, અને એ છે સૂક્ષ્મણાનો માર્ગ। જ્યાં સુધી સૂક્ષ્મણાના દરવાજાની અંદર આપણા મનનો પ્રવેશ ન થાય ત્યાં સુધી આપણે ધ્યાનની ગહેરાઈમાં જઈ શકતા નથી, ત્યાં સુધી આપણને ધ્યાનની અનુભૂતિ થતી નથી। અનેક સિદ્ધ મહાપુરુષોએ પ્રમાણ સાથેની વાત કરી કે પરમ પદની પ્રાપ્તિ કરવી હોય, અભય પદની પ્રાપ્તિ કરવી હોય તો એની માટેનો માત્ર એક જ માર્ગ છે, અને એ માર્ગ છે એ સૂક્ષ્મણાનો માર્ગ છે। કે જ્યાં સુધી સૂક્ષ્મણાની અંદર આપણી સુરતાની ગતિ ન થાય, આપણી સુરતાનો પ્રવેશ ન થાય, ત્યાં સુધી આપણે આ ધ્યાન, ધારણા અને સમાધિની અનુભૂતિ કરી શકતા નથી। એનો બીજો કોઈ માર્ગ નથી, માત્ર ને માત્ર એક જ માર્ગ છે, અને એ છે સૂક્ષ્મણાનો માર્ગ। તો આજે આપણે એ સૂક્ષ્મણાને વિસ્તારથી સમજવાની કોશિશ કરશું કે જે આપણે સૂક્ષ્મણાને મૂલાધારથી લઈ અને આજ્ઞા ચક્ર સુધી, અને આજ્ઞા ચક્રથી લઈને 10મા દ્વારા સુધીનો માર્ગ ગણીએ છીએ। એ માર્ગની અંદર અતિ સૂક્ષ્મ 5 નાડી આવેલી છે, કે સૂક્ષ્મણા નાડીની અંદર પણ અતિ સૂક્ષ્મ 5 નાડી છે। એમાં કેવી રીતે પ્રવેશ થાય એની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરશું। બહુ જ અદ્ભુત વાત છે, દરેક વ્યક્તિ સમજી શકે એવી સહજ અને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયાસ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે। અમારે એક આદરણીય શ્રી કિશનદાસ બાપુએ કોમેન્ટ કરી છે સવર જ્ઞાન ભાગ 10 ની અંદર। એનું કહેવાનું થાય છે કે તમે જે સંકલ્પ સૂક્ષ્મણાની વાત કરી કે સંકલ્પ દ્વારા સૂક્ષ્મણાને જાગૃત કરી શકાય, એની 4 રીત છે। તો આજે આપણે એ 4 કઈ કઈ રીત છે એને પણ જાણશું। કે જે પ્રથમ રીત છે એને સાધના સૂક્ષ્મણા ગણવામાં આવે, કે જેને સાધના દ્વારા સૂક્ષ્મણાને જાગૃત કરવાની વાત છે। અને બીજી જે રીત છે એને સંકલ્પ સૂક્ષ્મણા ગણવામાં આવે, કે જે સંકલ્પ દ્વારા સૂક્ષ્મણાને જાગૃત કરી શકાય। અને ત્રીજી જે રીત છે એ દ્રષ્ટિ સૂક્ષ્મણાની વાત છે, કે દ્રષ્ટિપાતથી, દ્રષ્ટિ માત્રથી સૂક્ષ્મણાને જાગૃત કરી શકાય। અને જે ચોથી રીત છે એ છે સહજ સૂક્ષ્મણા, કે જે અસ્તિત્વની કૃપાથી, પરમાત્માના પ્રસાદથી જે સૂક્ષ્મણા જાગૃત થાય છે, કોઈ ક્રિયા કર્યા વગર પરમાત્માની કૃપાથી જે સૂક્ષ્મણા જાગૃત થાય છે એને સહજ સૂક્ષ્મણા ગણવામાં આવે છે। કે જે સિદ્ધ મહાપુરુષો છે એ શક્તિપાતની જે દીક્ષા આપે છે, એ શક્તિપાતની દીક્ષા પણ સૂક્ષ્મણા માર્ગ ખોલવાની રીત છે, અને એની 3 રીત છે શક્તિપાતની। કે જે પ્રથમ રીત છે એને સંકલ્પ પાત ગણવામાં આવે છે, કે સંકલ્પ દ્વારા સૂક્ષ્મણાને જાગૃત સિદ્ધ પુરુષો કરી શકે છે। અને જે બીજી રીત છે એને સ્પર્શપાત ગણવામાં આવે છે, કે માત્ર સ્પર્શ કરવાથી સૂક્ષ્મણાને ખોલી શકાય। કે જે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદજીને પોતાના પગના અંગૂઠાના સ્પર્શથી જે શક્તિની અનુભૂતિ કરાવી, જે શક્તિને જાગૃત કરી, એને સ્પર્શપાત ગણવામાં આવે છે। અને જે ત્રીજી રીત છે એ દ્રષ્ટિપાત છે, કે સિદ્ધ મહાપુરુષોની સાથે દ્રષ્ટિ મેળવવાથી, દ્રષ્ટિ માત્રથી સૂક્ષ્મણા જાગૃત થઈ જાય છે, એ ત્રીજી રીત છે। કે જે શક્તિપાતની થેરી છે, જે શક્તિપાતની રીત છે, એ પણ
માત્ર સૂક્ષ્મણાને જાગૃત કરવા માટેની રીત છે. અને એક બીજા મિત્રની પણ કોમેન્ટ છે કે ભસ્રિકા પ્રાણાયામ અલગ અલગ પ્રકારની રીત બધા બતાવે છે, તો સાચી રીત શું છે? એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે નાડી શોધન ક્રિયા કેવી રીતે કરી શકાય? નાડી શોધન ક્રિયા એટલે શું, સમજાવો. બહુ જ મહત્વની કોમેન્ટ છે, બહુ જ અદ્ભુત કોમેન્ટ છે. અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે. જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો. મને સમજાશે તો જરૂર આપણે એનો જવાબ આપવાનો પ્રયાસ કરશું. કે જે મિત્રએ કોમેન્ટ કરી છે કે ભસ્રિકા પ્રાણાયામની રીત બધા અલગ અલગ બતાવે છે, તો સાચી રીત શું છે? અને એક બીજા મિત્રની કોમેન્ટ છે કે નાડી શોધન ક્રિયા કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એની રીત શું? મુખ્ય યોગની બે ધારા ગણવામાં આવે છે. એક છે યોગ વશિષ્ઠ ધારા અને બીજી છે પતંજલિ યોગ ધારા. કે જે યોગ વશિષ્ઠ ધારા છે એની અંદર જે પ્રાણાયામની રીત બતાવી અને જે પતંજલિ યોગ ધારા છે એની અંદર જે પ્રાણાયામની રીત બતાવી, એની અંદર બે વિભાગ છે કે એક ફાસ્ટ પ્રાણાયામ કરવાના છે અને એક ધીમા પ્રાણાયામ કરવાની વાત છે. કે જે ફાસ્ટ પ્રાણાયામ છે એ નાડી શોધન પ્રાણાયામ ગણવામાં આવે છે, કે જેને શુદ્ધિકરણ માટે કરવાના છે. એ છે અનુલોપ વિલોપ પ્રાણાયામ છે, ભસ્રિકા પ્રાણાયામ છે, ચંદ્રભેદન અને સૂર્યભેદન પ્રાણાયામ છે અને કપાલભાતિ પ્રાણાયામ છે. એ ફાસ્ટ પ્રાણાયામ કરવાના છે અને એ પ્રાણાયામ કરવાથી આ સ્થૂળ શરીરનું શુદ્ધિકરણ થાય છે, પ્રાણ શરીરનું શુદ્ધિકરણ થાય છે. પણ જે કપાલભાતિ પ્રાણાયામ છે એ પછીની પદ્ધતિ છે કે એ યોગ વશિષ્ઠ ધારાની અંદર એ કપાલભાતિ પ્રાણાયામની રીત નથી બતાવવામાં આવી. બહુ જ મહત્વની વાત છે કે જે પ્રાણાયામ છે એ પ્રાણાયામ જે કરીએ છીએ આપણે, એ પ્રાણાયામ કરવાથી આપણને ફાયદો શું થાય, લાભ શું થાય, એ તો આજ આપણે યોગાચાર્યો બતાવે છે. સ્થૂળ શરીરની અંદર બીમારી હોય તો એ બીમારીમાંથી મુક્ત થવા માટેના જે પ્રાણાયામ કરવામાં આવે છે. પણ અહીંયા જે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ પ્રાણાયામની વાત કરીએ છીએ કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે, જે લોકોને આ સત્યની અનુભૂતિ કરવી છે, જે લોકોને પરમ તત્વની અનુભૂતિ કરવી છે, એની માટેની જે રીત છે એ પ્રાણાયામની આજે આપણે વાત કરશું. બહુ જ મહત્વની વાત છે કે જે અનુલોપ વિલોપ પ્રાણાયામ છે એનું બીજું નામ નાડી શોધન પ્રાણાયામ ગણવામાં આવે છે. અને જે ભસ્રિકા પ્રાણાયામ છે એનું આખું નામ યોગ વશિષ્ઠ સૂત્રની અંદર, યોગ વશિષ્ઠ ધારાની અંદર એને ભસ્રિકા કુંભક પ્રાણાયામ ગણવામાં આવે છે. કે જે પ્રાણાયામ કરવાના છે એ પ્રાણાયામને કરવાથી આપણી અંદર કુંભક પ્રાપ્ત થાય છે, જેને કુંભક ગણવામાં આવે. કે કુંભક એટલે જે શ્વાસ રોકાઈ જાય, શ્વાસ ઉભો રહી જાય, થંભી જાય, એને કુંભક કહેવામાં આવે છે. કે જે આપણે શ્વાસને લઈએ છીએ અને જે શ્વાસને છોડીએ છીએ એની વચ્ચેની જે સંધિ છે, એ સંધિની વચ્ચે જ્યારે આપણે સ્થિર થઈ જઈએ છીએ, એ સંધિની વચ્ચે જ્યારે આપણે ઊભા રહી જઈએ છીએ એને અંતર કુંભક ગણવામાં આવે છે. અને જે શ્વાસ આપણે છોડીએ છીએ અને જે શ્વાસને આપણે લઈએ છીએ એ જે બાહરી સંધિ છે, એ સંધિની અંદર જ્યારે આપણે થંભી જઈએ, ઊભા રહી જઈએ, એને બહિર્કુંભક ગણવામાં આવે છે. તો જે પ્રાણાયામ છે એ પ્રાણાયામ કરવાથી અંતરકુંભક અને બહિર્કુંભક પ્રાપ્ત થાય અને એની દ્વારા આપણે આ સત્યની અનુભૂતિ કરી શકીએ, અખંડ આનંદની ઝલક પ્રાપ્ત કરી શકીએ. બહુ જ મહત્વની વાત છે, બહુ જ અદ્ભુત વાત છે કે નાડી શોધન ક્રિયા કરવાથી આપણને ફાયદો શું થાય, લાભ શું થાય.
કે માં ગંગા સતી પાનબાઈને બતાવે છે એક વાણીની અંદર કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું, સૂક્ષ્મણામાં ભજવા હરીને જે વાત છે એની અનુભૂતિ કરવી હોય તો નાડી શોધન ક્રિયા કરવી બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વની છે. કે જ્યારે આપણે નાડી શોધન ક્રિયા કરીએ છીએ તો પ્રકૃતિ આપણને સપોર્ટ કરે છે કે જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે આપણો સૂર્ય સવાર શરૂ થઈ જાય, જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે આપણો ચંદ્ર સવાર શરૂ થઈ જાય. આપણી અંદર જ્યારે ભાવ જાગૃત થાય પરમાત્માની આરાધના કરવાનો, ત્યારે આપણી અંદર સૂક્ષ્મણા જાગૃત થાય. એવી કૃપા આ પ્રકૃતિ કરે, એવી કૃપા પરમાત્મા કરે. એ કૃપાને પ્રાપ્ત કરવી હોય કે સતત કૃપા આપણી પર વરસી રહી છે, પણ એ કૃપાને આપણે પકડી શકતા નથી. એ કૃપા ને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ હોય તો એ નાડી શોધન ક્રિયા છે. નાડી શોધન ક્રિયા કરવાથી એ કૃપાનો આપણે સ્વીકાર કરી શકીએ છીએ અને અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. નાડી શોધન ક્રિયા કરવાના ઘણા જ બધા ફાયદા છે કે નાડી શોધન ક્રિયા કરવાથી પ્રથમ આ સ્થૂળ શરીરનું શુદ્ધિકરણ થાય છે અને પ્રાણ શરીરનું શુદ્ધિકરણ થાય છે. નાડી શોધન ક્રિયા માટેના સર્વશ્રેષ્ઠ 3 પ્રાણાયામ ગણવામાં આવે છે અને એ જે 3 પ્રાણાયામ છે એની રીત છે ફાસ્ટ પ્રાણાયામ કરવાની રીત છે. પ્રથમ જે પ્રાણાયામ છે એ ચંદ્રભેદન અને સૂર્યભેદન પ્રાણાયામ કરવાની વાત છે અને બીજો પ્રાણાયામ છે એ અનુલોપ વિલોપ પ્રાણાયામ કરવાની વાત છે અને ત્રીજો પ્રાણાયામ છે એ ભસ્ત્રિકા પ્રાણાયામની વાત છે. તો એને કેવી રીતે કરાય એની થોડી આપણે વિસ્તારથી ચર્ચા કરશું. કે શરૂઆત કરવાની છે ચંદ્રભેદન પ્રાણાયામથી અને ચંદ્રભેદન પ્રાણાયામની અંદર 2-3 રીત બતાવવામાં આવે છે, પણ રીતનું કોઈ મહત્વ નથી. કે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે દાબેથી કરવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. મહત્વની વાત છે એ ચંદ્રભેદન પ્રાણાયામથી શરૂઆત કરવાની વાત છે. કે જે ચંદ્રભેદન પ્રાણાયામ છે એની અંદર માત્ર શ્વાસને છોડવાનો છે, શ્વાસને લેવાનો નથી. માત્ર શ્વાસ છોડવાનો છે, શ્વાસ લેવાની ક્રિયા શરીર કરી લેશે. અને એની બીજી રીત છે એની અંદર શ્વાસ છોડવાનો અને શ્વાસ લેવાનો, એ 2 રીત છે. એ 2 રીતને આપણે સમજવાનો પ્રયાસ કરશું. કે જે નાડી શોધન ક્રિયાની અંદર પ્રથમ પહેલા ચંદ્રભેદન પ્રાણાયામ કરવાનો છે કે જે જમણા નસકોરાને બંધ કરી અને શ્વાસને છોડવાનો છે. માત્ર છોડવાનો છે, લેવાનો નથી. લેવાનું કામ શરીર કરી લેશે. એવી રીતે ચંદ્રભેદન પ્રાણાયામ કર્યો. હવે સૂર્યભેદન પ્રાણાયામ કરવામાં ચંદ્ર નાડીને બંધ કરી અને જમણેથી શ્વાસ છોડવાનો છે ખાલી. એ ચંદ્રભેદન અને સૂર્યભેદન પ્રાણાયામથી. એની જે બીજી રીત છે એને જમણો સવર બંધ કરી અને હાથની પોઝિશન આ રીતે રાખવાની છે. શ્વાસ લઈએ ત્યારે ઉપર હાથ, મુઠ્ઠી ખુલ્લી. શ્વાસ છોડીએ ત્યારે નીચે હાથ, મુઠ્ઠી બંધ. કેવી રીતે? એ છે ચંદ્રભેદનની બીજી રીત. એવી જ રીતે સૂર્યભેદન પણ કરી શકાય. એ છે ચંદ્રભેદન. એ શરૂઆત ચંદ્રભેદન અને સૂર્યભેદનથી કરવાની છે. એ પ્રથમ પ્રાણાયામ થયો. એની રીત કોઈ પણ હોય, એ ડાબા હાથથી બંધ કરી શકાય, જમણા હાથથી બંધ કરી શકાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત નથી. ઇમ્પોર્ટન્ટ જે વાત છે એ શ્વાસ લેવાનું અને છોડવાની જે વાત છે. જે શરૂઆત ડાબેથી કરવાની છે, જમણેથી નથી કરવાની. શરૂઆત ડાબેથી કરવાની, જમણેથી નહીં કરવાની. એ ઇમ્પોર્ટન્ટ વાત છે. ક્રિયા કોઈ પણ હોય. બીજો જે પ્રાણાયામ છે એને અનુલોપ વિલોપ પ્રાણાયામ ગણવામાં આવે. એનું બીજું નામ છે એ નાડી શોધન પણ પ્રાણાયામ ગણવામાં આવે છે. એની અંદર પણ ડાબેથી શરૂઆત કરવાની. ડાબેથી શ્વાસને ખેંચવાનો છે, જમણે છોડવાનો છે, જમણેથી ખેંચવાનો છે અને ડાબે છોડવાનો છે. એ એક પ્રાણાયામ ગણવામાં આવે અનુલોપ વિલોપ. પણ એને ફાસ્ટ ક્રિયા કરવાની છે, ધીમી નહીં. કારણ કે આપણે નાડી શોધન ક્રિયા કરવાની છે. તો કેવી રીતે કરવાની?
એની પણ ઘણી બધી રીત છે. એ જમણા હાથે કરી શકાય, ડાબા હાથથી કરી શકાય. એ બહુ મહત્વની વાત નથી કે જમણો સવર બંધ કરી અને ડાબેથી શ્વાસ લેવાનો છે. ડાબેથી લેવાનો છે અને ડાબે છોડવાનો છે, અને ફાસ્ટ કરવાનો છે. એ જમણે હાથથી કરી શકાય અને ડાબા હાથથી નહીં કરી શકાય. એની ક્રિયા કરવાની છે, ફાસ્ટ કરવાની છે. કેવી રીતે? એની કોઈ પણ રીતથી કરાય. એ અનુલોપ વિલોપ પ્રાણાયામ થયો. ફાસ્ટ કરવાનો છે. અને પછી ત્રીજો પ્રાણાયામ છે, અને ભસ્રિકા પ્રાણાયામ ગણવામાં આવે છે. એ ભસ્રિકા પ્રાણાયામ ત્રીજી રીત છે. એ ભસ્રિકા પ્રાણાયામ કેવી રીતે કરવાનો, એની પણ અનેક પ્રકારની રીત બતાવવામાં આવે છે. એની અંદર શ્વાસ છોડવાનો છે અને લેવાનો છે. કે જે આપણે શ્વાસ છોડીએ છીએ અને લઈએ છીએ એ વાત ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર કોઈ પણ રીતથી કરી શકાય છે. એની હાથની ઘણી બધી રીત બતાવવામાં આવે છે. પણ અહીંયા જે આપણે કરવાની છે, એક બે રીત જોઈશું. કે શ્વાસને છોડવાનો અને લેવાનો, એ ભસ્રિકા પ્રાણાયામ થયો. એમાં પણ ફાસ્ટ ક્રિયા કરવાની છે. ફાસ્ટ છોડવાનો અને ફાસ્ટ લેવાનો છે. એ ટૂંકા ભસ્રિકા થયા. અને એની અંદર લાંબા ભસ્રિકા કરવાના. લાંબા ભસ્રિકાની અંદર કમરથી શરીરને ઝુકાવવાનું છે. કમરથી શરીરને ઝુકાવવાથી મૂલાધાર ચક્રની ઉપર શોર્ટ પડવાથી સૂક્ષ્મણાનો માર્ગ ખુલ્લે છે. એ લાંબા ભસ્રિકા કેવી રીતે કરવાના, એ લાંબા ભસ્રિકા થયા. કે બંને હાથને ગોઠણ માથે રાખી અને કમરથી શરીરને ઝુકાવવાનું છે અને લાંબા ભસ્રિકા પ્રાણાયામ કરવાના છે. એની અંદર પણ ઘણી રીત છે. કે શ્વાસ લઈએ ત્યારે હાથ ઉપર, મુઠ્ઠી ખુલ્લી. શ્વાસ છોડીએ ત્યારે હાથ નીચે. કેવી રીતે? એ પણ ભસ્રિકા પ્રાણાયામ થયા. ભસ્રિકા પ્રાણાયામની અનેક રીત છે. એમ પણ ભસ્રિકા પ્રાણાયામ કરી શકાય છે. કે શ્વાસ લેવાનો અને જે છોડવાની વાત છે એ જ બહુ મહત્વની છે. ક્રિયા કોઈ પણ કરી શકાય. તો પ્રથમ પહેલા સંદ્રભેદન 10 વખત, 20 વખત, 30 વખત, 40 વખત, 50 વખત, 60 વખત કરી શકાય. પછી સૂર્યભેદન પણ 10 વખત, 20 વખત, 30 વખત, 40 વખત ને 50 વખત કરી શકાય છે. એના 3 સેટ કરવાના છે. 3 વખત ચંદ્રભેદન અને 3 વખત સૂર્યભેદન. રીત કોઈ પણ હોય. અને અનુલોપ વિલોપ જે પ્રાણાયામ છે એ 5 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધી કરી શકાય છે. કે 30 વખત, 60 વખત, 90 વખત, 300 વખત પણ અનુલોપ વિલોપ પ્રાણાયામ કરી શકાય છે. અનુલોપ વિલોપ પ્રાણાયામ કરવાથી આપણો સૂર્ય અને ચંદ્ર સવાર સમ થાય છે અને સૂક્ષ્મણાનો માર્ગ ખુલે છે. કે 24 કલાકની અંદર 2-3 કલાક આપણે સૂક્ષ્મણાને જાગૃત કરવી હોય તો એ અનુલોપ વિલોપ પ્રાણાયામથી કરી શકાય છે. પણ 24 કલાકમાં 2-3 કલાક સૂક્ષ્મણા જાગે એ બરાબર ન ગણાય. કે જેને આધ્યાત્મિક યાત્રા કરવી છે, જેને ધ્યાનની અંદર, ધ્યાનની ગહેરાઈમાં જવું છે, ધ્યાનની અનુભૂતિ કરવી છે, એની માટે સર્વશ્રેષ્ઠ પ્રાણાયામ હોય તો એ ભસ્રિકા પ્રાણાયામ છે. અને ભસ્રિકા પ્રાણાયામ કરવાથી, ફાસ્ટ કરવાથી આપણે સૂક્ષ્મણાને ખોલી શકાય છે. જ્યારે ખોલવી હોય ત્યારે આપણે અભ્યાસ દ્વારા ખોલી શકાય છે. કે જે ભસ્રિકા પ્રાણાયામ છે એ બહુ જ મહત્વના પ્રાણાયામ છે. અને એની એક ઊભા કરવાની રીત છે. આમ તો ભસ્રિકા પ્રાણાયામ છે એ ઊભા કરવાથી રિઝલ્ટ ઝડપથી આવે છે. કે જેને ફાસ્ટ શ્વાસ છોડવાનો છે અને લેવાનો છે. અને એક ક્રિયા માત્ર 3 મિનિટથી લઈને 10 મિનિટ સુધી કરવામાં આવે તો હૃદયની બ્લોકેજ જે હોય, પાઇપ બ્લોકેજ નળી હોય એ ખુલ્લી જાય છે. અને એને બ્લોકેજ કાર્ય આવતું નથી. એ કેવી રીતે?
કરવાની રીત છે એ આપણે જોઈશું. એ ઊભા ઊભા કરવાની રીત છે. એ જે ભસ્રિકાની રીત છે એ રીત બહુ જ મહત્વની રીત છે. એ ઊભા ઊભા નાઈને સ્નાન કર્યા પછી કરવામાં આવે તો બંને સવાર સમ થઈ જાય છે. કે જ્યારે આપણે પાણી ઠંડા પાણીથી નાહીએ છીએ અને માથા માથે પાણી નાખવાથી આપણો ડાબો અને જમણો સવાર સમ થઈ અને સૂક્ષ્મણાનો માર્ગ ખુલે છે. કે બાથરૂમથી બહાર નીકળ્યા પછી ઊભા ઊભા એ ભસ્રિકા કરી શકાય છે. 3 મિનિટથી લઈ અને 10 મિનિટ સુધી આનો ખૂબ જ અદ્ભુત ફાયદો થાય છે. અને એ અભ્યાસ કરવાથી શરદી ક્યારેય થતી નથી. શરદીનું જેને પ્રમાણ હોય એ ભસ્રિકા પ્રાણાયામ કરે તો શરદી જળ મૂળથી ગાયબ થઈ જાય છે. કે 25 વર્ષથી મને કોઈ દિવસ શરદી નથી, હું 24 કલાકમાં ગમે ત્યારે પ્રાણાયામ કરી શકું અને મારી જે શ્વસન ક્રિયા છે એ ચોખ્ખી હોય છે. એ કાયમિક અભ્યાસ કરવાથી એ ઘટના ઘટે છે. તો જે લોકો ભસ્રિકા પ્રાણાયામ કરે છે એ લોકોની શ્વસન ક્રિયા છે એ એકદમ સહજ અને સરળ બની જાય છે. અને એ નાડી શોધન ક્રિયા કરવાથી આપણે સવર જ્ઞાનનો જે લાભ પ્રાપ્ત કરવાનો હોય એ પૂર્ણ આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા જે આપણે 2 કોમેન્ટ માથે ચર્ચા કરી, વિસ્તારથી સમજવાની કોશિશ કરી, પણ આપણી મુખ્ય વાત હતી એ જે મહત્વની વાત છે એની થોડીક વિસ્તારથી ચર્ચા કરશું. કે જે સૂક્ષ્મણા આપણે મૂલાધાર જ્યારે જાગૃત થાય છે અને સૂક્ષ્મણાનો દ્વાર ખુલે છે, એ સૂક્ષ્મણાને મૂલાધારથી નીચે ગણવામાં આવે છે. પણ મૂલાધાર જાગૃત થવાથી સૂક્ષ્મણાની અંદર જ્યારે આપણી સુરતાનો પ્રવેશ થાય છે ત્યારે આપણી અંદરથી લાલચ ગાયબ થઈ જાય છે. આપણી અંદરથી મોહ અને લોભ થી આપણે મુક્ત થઈ જઈએ છીએ. કે જ્યારે સૂક્ષ્મણાનો માર્ગ ખુલે છે અને સૂક્ષ્મણાની અંદર આપણો મનનો પ્રવેશ થાય છે, આપણી સુરતાની સૂક્ષ્મણાની અંદર ગતિ થાય છે, ત્યારે આપણે મોહ અને લોભથી મુક્ત થઈ જાય. આપણી અંદર કોઈ લાલચ રહેતી નથી. લાલચથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એ એનો સૂક્ષ્મણાનો ગુણ છે, જેને મૂળ ગુણ ગણવામાં આવે છે. અને જ્યારે આપણે ઉદ્ધર્વ ગમનની યાત્રા આપણી શરૂ થાય છે અને સ્વાધિષ્ઠાન ચક્રની અંદર પ્રવેશ થાય, સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે, ત્યારે બીજી નાડી ખુલે છે અને એ છે વ્રજા નાડી. એ વ્રજા નાડી સ્વાધિષ્ઠાન ચક્રની અંદર રહેલી છે અને એની અંદર સૂક્ષ્મણાનો પ્રવેશ થાય છે અને ઉદ્ધર્વ ગમનની યાત્રા ઉપરની તરફ થાય છે. ત્યારે ત્રીજો પડાવ છે એ છે મણિપુર ચક્ર આવે છે. કે જ્યારે સૂક્ષ્મણા નાડી સ્વાધિષ્ઠાન ચક્ર ખોલવાથી વ્રજા નાડીની અંદર પ્રવેશ થાય છે, ત્યારે આપણી અંદર અક્કડાઈ ગાયબ થઈ જાય છે. કે જે આપણી અંદર આ શરીર, આ સ્થૂળ શરીરની અંદર અક્કડાઈ છે, આટી જેને કહેવામાં આવે, કે પાનબાઈને ગંગા સતી કહે છે એક વાણીની અંદર કે બાઈજી આટી મેલો તો આ વાત સમજાય. કે આપણા શરીરની અંદર, આપણી ગ્રંથિની અંદર જે આટી છે, આપણી મનની અંદર જે આટી છે, એ આટી ઉકેલાઈ જાય છે જ્યારે સ્વાધિષ્ઠાન ચક્ર ખુલે અને વ્રજા નાડીની અંદર સૂક્ષ્મણા નાડીનો પ્રવેશ થાય છે. ત્યારે આપણી અંદર એક લચીલાપણું આવી જાય છે. એ વ્રજા નાડીનો ગુણ છે. અક્કડાઈ ગાયબ થઈ જાય છે. અને જ્યારે વ્રજા નાડી મણિપુર ચક્રની અંદર પ્રવેશ કરે છે ત્યારે મણિપુર ચક્ર જાગૃત થાય છે. અને મણિપુર ચક્ર જ્યારે જાગૃત થાય ત્યારે એની અંદર શિત્રા નામની નાડી જાગૃત થાય છે. શિત્રા નાડી જાગૃત થાય છે અને એ શિત્રા નાડીની અંદર વ્રજા નાડીનો પ્રવેશ થાય છે. અને જ્યારે મણિપુર ચક્રની અંદર શિત્રા નાડીનો દ્વાર ખુલે છે અને વ્રજા નાડીનો પ્રવેશ થાય ત્યારે આપણને શાંતિની અનુભૂતિ થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન
કે જે આપણે વર્તમાનની અંદર જીવવાની, વર્તમાન સ્થિતિની અંદર રહેવાનો જે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, એ પ્રયાસનો ઉદ્ભવ સ્થાન છે એ મણિપુર ચક્ર છે. મણિપુર ચક્ર ખોલવાથી આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અંદર એ સ્થિતિને આપણે જાણી શકીએ છીએ અને વર્તમાનની અંદર આપણે જીવી શકીએ છીએ. વર્તમાનની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. વર્તમાનની અનુભૂતિ ત્યારે જ થાય છે કે જ્યારે સૂક્ષ્મણાનો પ્રવેશ વ્રજા નાડીની અંદર થાય અને વ્રજા નાડીનો પ્રવેશ ચિત્રા નાડીની અંદર થાય, ત્યારે જ આપણી અંદર શાંતિની અનુભૂતિ થાય છે. ત્યારે જ આપણે વર્તમાનની સ્થિતિનો અનુભવ કરી શકીએ છીએ. બહુ અદ્ભુત વાત છે કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, જે લોકોને આધ્યાત્મિક યાત્રા કરવી છે, તો આધ્યાત્મિક યાત્રા એટલે શું? આધ્યાત્મિક યાત્રાનો અર્થ શું થાય? કે જે આપણે ઊભા છીએ ત્યાંથી જે યાત્રા શરૂ કરવામાં આવે એના બે માર્ગ છે, એક બહિર્માર્ગી અને એક અંતર્માર્ગી. કે જે બહિર્મુખી માર્ગ છે એક ને એક અંતર્મુખી માર્ગ ગણવામાં આવે છે. તો આપણી સ્થિતિ શું છે કે આપણે સ્થૂળ શરીર, ભૌતિક શરીર આપણું સ્થળ છે, કે જે આપણું સ્થૂળ શરીર છે, આપણું જે ભૌતિક શરીર છે, એ ભૌતિક શરીરના સ્થળ માથે આપણે છીએ અને ભૌતિક શરીરથી બહારની દુનિયા જે છે, બહારની દુનિયાની અંદર જે ચીજ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, જે પદાર્થ સાથે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, અને એ પદાર્થ સાથે આપણો મોહ અને લોભ જે છે, એ મોહ લોભનો જે વ્યવહાર છે પદાર્થ સાથેનો, એને બહિર્મુખી યાત્રા ગણવામાં આવે છે. અને આપણા જે સ્થૂળ શરીરના સ્થળ ઉપરથી જ્યારે આપણે ભીતર યાત્રા કરીએ છીએ, એ ભીતરનો પ્રથમ જે પડાવ ગણવામાં આવે છે, શરીર પછીનો જે બીજો પડાવ ગણવામાં આવે છે, એ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા છે. કે જે પ્રાણ અપનની ક્રિયા ચાલી રહી છે, કે પ્રાણ અપનની ક્રિયાને જાણવી હોય તો અંતરયાત્રા કરવી પડે. કે જ્યાં શરીરના સ્થળમાંથી આપણે અંતરયાત્રાની શરૂઆત કરીએ તો બીજો પડાવ છે એ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાની આપણને અનુભૂતિ થાય છે. કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ, કે ડાબા અને જમણા શ્વાસની જે અનુભૂતિ કરી શકીએ છીએ, પણ જે સૂક્ષ્મના ત્રીજી ધારા છે, એ ત્રીજી ધારા એટલી બધી સૂક્ષ્મ છે કે એને આપણે પકડી શકતા નથી, એની આપણે અનુભૂતિ કરી શકતા નથી. એની અનુભૂતિ કરવી હોય તો એની માટે સર્વશ્રેષ્ઠ માર્ગ હોય તો એ મૌન સાધના છે. કે જે મૌન સાધના છે, મૌન સાધનાથી મોટી કોઈ ક્રિયા નથી. સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે આધ્યાત્મિક યાત્રા કરવા માટે. કે જ્યારે આપણે શરીરના સ્થળ પરથી અંદર યાત્રા કરીએ છીએ, ભીતર યાત્રા કરીએ છીએ, ત્યારે જે બીજો પડાવ છે એ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાનો છે. અને એ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાની અંદર એ બે ધારાની વચ્ચે જે ગુપ્ત ધારા છે, જે ગંગા અને યમુનાની વચ્ચે જે સરસ્વતી વહી રહી છે, એની અનુભૂતિ કરવી હોય તો મૌન જ થવું પડે. અને મૌન થયા પહેલા એનો બીજો કોઈ માર્ગ નથી. કે જ્યાં સુધી આપણે બકવાસ કરતા રહીએ, જ્યાં સુધી આપણે બોલતા રહીએ છીએ, ત્યાં સુધી શ્વાસ ઉચ્છ્વાસની જે આપણી અંદર ક્રિયા ચાલી રહી છે એ આપણી પકડમાં આવતી નથી. કે જે શ્વાસ, આવતી શ્વાસ અને જાતી શ્વાસ ઉપર જે ધ્યાન દેવાનું જે મહત્વ છે, જે માધ્યમ છે, એ માત્ર ને માત્ર એટલું જ છે કે જે એની ભીતર સૂક્ષ્મના ધારા ચાલી રહી છે, એ સૂક્ષ્મના ધારાને પકડવાની વાત છે. અને એ સૂક્ષ્મના ધારાને પકડવી હોય તો મૌન જ થવું પડે. કે જ્યારે આપણે ઊંઘ લેવી હોય, આપણે આરામ કરવો હોય, તો રોડ માથે હાલતા ચાલતા આરામ ન કરી શકાય. એની માટે પથારીમાં સૂવું જ પડે, પથારીમાં પોઝિશન લેવી જ પડે, તો જ ઊંઘનું અવતરણ થાય. એવી રીતે સૂક્ષ્મના ધારાને, સરસ્વતીની ધારાને પકડવી હોય તો એની માટે મૌન જ થવું પડે. અને મૌન થયા સિવાયનો કોઈ માર્ગ નથી. મૌન સાધના જે આપણે કરીએ છીએ, મૌન સાધના કરવાનો અર્થ માત્ર એટલો છે કે આ અંતરયાત્રાની અંદર જે સૂક્ષ્મ ઘટના ઘટી રહી છે, પગના અંગૂઠાથી લઈ અને શિખા સુધી આપણા જે સ્થૂળ શરીરની અંદર જે ઘટના ઘટી રહી છે, એ ઘટનાને આપણે પકડવી હોય
તો આપણી અંદર જાગૃતિ જોઈએ, આપણી અંદર હોશ જોઈએ, અને એ હોશ માત્ર મૌન રહેવાથી જાગૃત થાય છે. કે જ્યારે આપણે બોલવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે આપણા સ્થૂળ શરીરની અંદર જે ઘટના ઘટી રહી છે, શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે, એને આપણે પકડી શકીએ છીએ. અને એ જ્યારે પકડમાં આવે તો જ આપણે સૂક્ષ્મણાને પકડી શકીએ. અને સૂક્ષ્મણા એ અતિ સૂક્ષ્મ છે. જ્યારે સૂક્ષ્મણા આપણી પકડમાં આવી જાય તો જ આપણે આ મનને સમજી શકીએ. એ મન છે એ ત્રીજો પડાવ છે આધ્યાત્મિક યાત્રાનો. અને જ્યારે આપણે મનને સમજી શકીએ, મનની ભૂમિકાને આપણે પ્રાપ્ત કરી લઈએ, ત્યાર પછીનો જે ચોથો પડાવ છે એ બુદ્ધિનો છે. અને બુદ્ધિ એનાથી પણ સૂક્ષ્મ છે. અને એ બુદ્ધિના સ્થળમાંથી આપણી જાગૃતિ આવી જાય તો આપણી અંદર જે અહંકાર છે, જે અહમ છે, એમાંથી મુક્ત થઈ શકીએ. એ બુદ્ધિથી પણ સૂક્ષ્મ છે. અને અહંકારને જ્યારે આપણે પકડી શકીએ, અહંકારને ઉપર આપણે જ્યારે જાગૃત રહી શકીએ, હોશ જાગૃત કરી શકીએ, ત્યારે એની પછીનો જે પડાવ છે એ ચિત્તનો પડાવ છે. એ એનાથી પણ સૂક્ષ્મ છે. અને ચિત્તથી પર આ પરમ તત્વની અનુભૂતિની વાત છે. કે જે પ્રથમ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત આ ભૌતિક શરીર, આ સ્થૂળ શરીરના સ્થળ ઉપરથી કરવાની છે. અને પ્રથમ છે એ સ્થૂળ શરીર છે, પછી છે એ સૂક્ષ્મ ધારા કે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે, અને ત્યાર પછી છે એનથી સૂક્ષ્મ મન, અને એનથી સૂક્ષ્મ બુદ્ધિ, અને બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર, અને અહંકારથી સૂક્ષ્મ ચિત્ત, અને ચિત્તથી પર આ પરમ તત્વની અનુભૂતિની જે વાત છે, સત્યની અનુભૂતિની જે વાત છે, આ અખંડ આનંદની જે વાત છે, અખંડ આનંદની અનુભૂતિની વાત છે, એ ચિત્તથી પરની વાત છે. તો અહીંયા જે આપણે આજે વાત કરી કે સર્વશ્રેષ્ઠ મૌન સાધના ગણવામાં આવે છે, કે જે લોકોને આધ્યાત્મિક યાત્રા કરવી છે એને મૌન સાધના સર્વશ્રેષ્ઠ છે. અને મૌન સાધના સિવાય આધ્યાત્મિક યાત્રાની અંદર પ્રવેશ નથી થતો. એ મૌન એ પણ શરૂઆત છે, અને મૌન એ અંતિમ છે. મૌન સાધના જ એક એવી છે કે મૌનથી શરૂઆત થાય અને મૌનથી પૂર્ણવતી થાય. પરમ તત્વની પ્રાપ્તિ પણ મૌનથી જ થાય છે. કે જ્યારે આપણે બોલવાનું બંધ કરી દઈએ તો જ આપણે સ્થૂળ શરીરની અંદર જે ઘટના ઘટી રહી છે, શ્વાસ ઉશ્વાસની જે ઘટના ઘટી રહી છે, એને પકડી શકે. એટલી બધી સહજ અને સરળ સાધના છે મૌન સાધના. કોઈ પણ વ્યક્તિ કરી શકે, કોઈની આગળ શીખવાની પણ જરૂર નથી. માત્ર બોલવાનું બંધ કરી દેવાનું છે, વાંચન બંધ કરી દેવાનું છે, અને ફોનને સ્વિચ ઓફ કરી દેવાનો છે. બને કે જેટલું અંધારામાં રહેવાથી ઝડપથી મૌનની ઘટના ઘટે છે. બહુ જ મહત્વની વાત છે કે માત્ર અંધારામાં રહેવાથી કરવાનું કાંઈ નથી. ફોન સ્વિચ ઓફ કરવાનો છે અને બોલવાનું બંધ કરી દેવાનું, અને સ્થૂળ શરીરની અંદર શ્વાસ ઉશ્વાસની જે ઘટના ચાલી રહી છે એને જોવાની છે, અવાજને સાંભળવાનો છે. અને એ ત્રણ નિયમને અપનાવવાથી આ સૂક્ષ્મણાને પકડી શકાય છે. આજે આપણે સૂક્ષ્મણાને ગહેરાઈથી સમજવાની કોશિશ કરી કે સૂક્ષ્મણાનો પ્રવેશ વ્રજા નાડીની અંદર થાય છે, અને વ્રજા નાડીનો પ્રવેશ ચિત્રા નાડીની અંદર થાય છે, અને મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રનું શુદ્ધિકરણ થાય છે. આજે આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ ટાઈમ આપણે એનથી આગળની યાત્રાને સમજવાની કોશિશ કરશું કે જે લોકોને આધ્યાત્મિક યાત્રા કરવી છે એની માટે એટલી બધી સહજ અને સરળ વાત છે. કરવાનું કાંઈ નથી. માત્ર કલાક 2 કલાકનો ટાઈમ કાઢી અને મૌન થવાનું છે. ફોનને સ્વિચ ઓફ કરી અને અંધારામાં રહેવાથી મૌનની ઘટના ઘટે છે, અને એ ઘટનાની અંદર જે આપણને અનુભૂતિ થાય છે એ આપણી સ્વયંની અનુભૂતિ છે. અને સ્વયંની અનુભૂતિ એ સ્વતંત્ર છે, એ કોઈના બંધનમાં બંધાતી નથી. સ્વયંની અનુભૂતિને જ મહાજ્ઞાન ગણવામાં આવે છે. અને મહાજ્ઞાનની પ્રાપ્તિ વગર આપણે આ યાત્રા કરી શકતા નથી. એ આધ્યાત્મિક યાત્રા કરવી હોય તો એનો માર્ગ એટલો બધો સહજ અને સરળ છે. મૌન સાધના સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને નાડી શોધન ક્રિયા કરવાથી આપણી ઉપર જે અસ્તિત્વની કૃપા વરસી રહી છે એને પ્રાપ્ત કરવા માટે
નાડી શોધન ક્રિયા કરવી બહુ જ જરૂરી છે અને એની અનુભૂતિ કરવા માટે મૌન સાધના કરવી બહુ જરૂરી છે. તો આજે આપણે અહીંયા વિસ્તારથી સમજવાની કોશિશ કરી. હું એવો દાવો પણ નથી કરતો કે મારી વાત સનાતન સત્ય છે. મારી વાત પણ ખોટી હોઈ શકે, કે મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય તો મને કોમેન્ટ કરી અને બતાવજો. તમારી કોમેન્ટનો હું સ્વીકાર કરીશ ગુરુના રૂપમાં અને સમજવાની કોશિશ કરીશ. પણ તમે તમારી યાત્રાને સહજ અને સરળ બનાવી અને સ્વયં અનુભૂતિ કરી અને આ આધ્યાત્મિક માર્ગને સહજ અને સરળ બનાવો. કે આપણે અહીંયા પરમાત્માને પ્રાર્થના કરશું કે દરેક વ્યક્તિ આ સત્યની અનુભૂતિ કરી શકે, અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકે. એવો સહજ અને સરળ માર્ગ છે. એ માર્ગની અંદર યાત્રા કરવાની શક્તિ અસ્તિત્વની કૃપાથી પ્રાપ્ત થાય. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તસ્સત.